એ ભાઈ છે ને આપણો વિડીયો જોતા ને એટલે કેતા ક્યાંક બોર હતા ને મેં કીધું હાલો જાય ખાવા. આમાં જો ભાઈ બોડી આવી ગયા અને આમ જો બેહી ગયા છે ઉભડક કાસરેટ પાસે જો. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. અને અત્યારમાં મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મારે થોડુંક મોડું થઈ ગયું હું તો અત્યારમાં, કેમ કે રજા છે ને એટલે થોડુંક મોડું થઈ ગયું. નકર તો અત્યારમાં ભાઈ કામે વયો ગયો, પણ આજ છે ને હું સૌ ઘેરે. અને અત્યારમાં જો મારે દીદી જાય છે સ્કૂલે. ભાઈ એને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો ને તઈ હું જાય ગયો. ક્યાં વહી ગઈ એલા? અહીંયા છે જો. તો ઉઠીને આવી ને તો ભાઈ જો અત્યારમાં અમે દીદી થઈ ગઈ છે રેડી. તો બાટલો ભરી દીધો. બતાય બાટલો કેવો છે એમ. દીદી જવાની છે આ સ્કૂલે, જાય જ છે કેદુની કા એ જા ને. તો ભાઈ એવું નથી, કારક જાય ને કારક ન જાય, પણ ધીમે ધીમે છે ને ભાઈ જવા મળે ને. એક દી જાય ને એક દી ન જાય ને એવું કરે ને તો જાતા શીખી જાય એમ. માતાજી કેમ છે? બધા મજામાં? અત્યારમાં જવાનું છે આને અમારી બેન ને મેકવા જવી પડે કા ભાઈ છે ને. અત્યારમાં એને મેકવા જાય ગામમાં. અમારે ફઈને ઘર છે ને અહીંયા મેકી આવે અને પછી પાછી સાંજે લેવા જ આવી પડે. ભાઈ અત્યારે છે ને 11 થી 5 ની સ્કૂલ થઈ ગઈ છે એટલે અત્યારમાં છે ને એને મેકી આવશે અને પછી પાછી લઈ આવશે. જો અત્યારમાં મારી દીકરી 2-4 થઈ ગયા કા. મારે આજ ઘણું કામ છે ભાઈ. મારે છે ને સોયાબીન ને એવું વાવવાનું છે તો બધું મેકવા જવાનું છે એટલે વાડીએ. તો ભાઈ મારે થોડોક વાર લાગશે તો હું ફટાફટ છે ને મારે ખાતર ને સોયાબીન એવું ઘણું બધું મેકવા જવાનું છે અમારી બીજી વાડીએ. તો પેલા જ છે ને ભાઈ હું મેકી આવું, કેમ કે ટ્રેક્ટર એક જગ્યાએ વાવવા ગયું છે ને ત્યાંથી ડાયરેક્ટ અમારી વાડીએ આવવાનું છે. તો મારે છે ને ઘણું બધું હજી અહીંયા મેકવાનું છે. અહીંથી આ વાડીએથી લઈને ઈ વાડીએ. ફટાફટ છે ને પેલા બધું અહીંથી વેવી લઉં. નકર છે ને ટ્રેક્ટર આવી જાય ને ભાઈ તો પછી કાંઈ કામ નહીં થાય, બધું ભેગું થઈ જાય આમ. એટલે ફટાફટ હું બધું બિયારણ મેકી આવું. અત્યારે છે ને આપણે જો આવ્યા છીએ અમારે જ્યાં સોયાબીન વાવવાના હતા ને એ ખેતર. અને આપણે જે મારે વેવવાનું હતું ને સોયાબીન ને ઝાડ ને ખાતર ને એવું બધું વેવી લીધું છે. અહીંયા આપણે મેકી દીધું છે ખાતર, સોયાબીન, ગાડી. અને મારા બા છે ને અહીંયા થોડાક પાણકા વેવે છે, ઓલા વીણી લે નથી એટલે અમારે, કેમ કે ટ્રેક્ટર આવે કે નહીં એટલે ઝીણા ઝીણા પાણકા બહુ પીડા, એ થોડાક પાણકા હરકા કરે છે. અને બાકી જો અમારે આ ખેતર છે એક અહીંયા, તો આમાં વાવવાનું છે. થોડાક સોયાબીન વાવવાના છે, જ્યાં લીમડો બતાવી નાખી એટલે આમ થોડાક સીધા. અને બાકી બધામાં વાવી દેવાની છે જાહેર. એટલે આમાં બે મિક્સ વાવવાનું છે, થોડાક સોયાબીન અને થોડીક જાહેર, એવું બધું વાવવાનું છે. અને મિત્રો અત્યારમાં જો વરસાદે તે આમ થોડાક વાદળા થઈ ગયા છે, આવે એવું નથી પણ આમ થોડોક અંધારો છે આ બાજુ. તો હવે છે ને મિત્રો આપણે ખાલી ટ્રેક્ટર વાટે જ છીએ હવે, કેમ કે ટ્રેક્ટર વાળાનો ફોન તો આવ્યો હતો પણ હજી ભાઈ એ લોકોનું તો અત્યારે કેવું હોય કે બધે વાવવાનું હોય એટલે થોડોક આગા પાછો સમય દઈ દી. બાકી હવે અહીંયા વવાઈ જાય ને એટલે સીધું અહીંયા જ આવવાનું છે. એટલે આપણે બધું ઈ હાટું છે ને અગાઉ અહીંયા ભેગું કરી રાખ્યું છે. પણ હવે જોઈએ કઈ ટ્રેક્ટર આવે, વાટે તો રહેવું જોઈએ. ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે ભાઈ છે ને સોયાબીન પેલા વાવવાના હતા તો સોયાબીન છે ને વાવવાના ચાલુ કરી દીધા છે. આમાં આપણે એક ગોથું મારી દીધું છે અને બાકી થોડુંક આમાં પડ્યું છે. તો પેલા છે ને સોયાબીન વાવવાના છે આમાં આગળ. તો આમાં એટલું વાવ્યું છે ને ટ્રેક્ટર ચાલુ છે ને સોયાબીન વાવવાના છે. અને અમારે સૂરજ અહીંયા લીમડે ઉભો છે ભાઈ. છે ને એ અહીંયા અમારા કાકાને ખેતર છે, તો એને એમાં સિંગ વાવીને તો એ છે ને વાડ્યું કરતો હતો. એટલે હું છે થોડુંક ભૂણાની તકલીફ છે એટલે વાડ્યું કરતો હતો. અને મારે છે ને ભાઈ અત્યારે ટ્રેક્ટરની વાહવાય રહેવાનું છે અત્યારે. છે ને ભાઈ ટ્રેક્ટર વાહે જો અમારા પપ્પા આવી ગયા છે, કેમ કે અહીંયા વવાઈ ગયું હતું એટલે વાવીને વીએવા છે. અને બાકી હવે છે ને આપણે સોયાબીન વવાઈ ગયા છે ને સોયાબીન વાવીને ઝાર વાવવાનું ચાલુ કરી દીધું છે. તો લગભગ ઝારે 2 ગોઠા તો લાગી ગઈ છે, વવાઈ ગઈ ને. બાકી છે ને સોયાબીન આપણે પેલા અગાઉ વવાઈ ગયા છે ને ટ્રેક્ટર હવે અમારા પપ્પા રહેવાના છે ટ્રેક્ટરની પાછળ. અને ભાઈ હવે આપણે થઈ ગયા છીએ નવરા. અને બાકી જો એટલું છે ને આ જે તમને આ જે કાળી કાળી પટ્ટી બતાવી ને આ બધામાં વવાઈ ગયું છે. અને ભાઈ હવે જો ટ્રેક્ટર મારા પપ્પા ટ્રેક્ટરની હારે રહેવાના છે.
ભાઈ આ વાવણી હોય કે નહીં, જ્યાં વવાતું હોય ને એટલે બગલા તો હોય જ તે. તો બાકી હવે છે ને આટલો ખૂણો વાવવાનો રહ્યો છે, આટલી પટ્ટી વાવવાની રહેશે અને બસ એટલું વાવવાનું છે. ઝાડ તો વવાઈ ગઈ છે, ખાલી હેડા મોસમ લેવાની બાકી રહેશે. અને ભાઈ હું છે ને વિયાવો તો અમારા ખેતર પડખે એક છે ને ટીંબો છે. ટીંબો તો નાનો એવો છે, પણ ભાઈ હું છે ને અહીંયા વાહરવો વિયાવો તો બેહવા મસ્ત. અને ભાઈ તમે જોવો છો ભાઈ અહીંનો નજારો કેવો મસ્ત નજારો. અને ભાઈ છે ને અહીંયા છે ને પવન બહુ ઉડે છે. તો ભાઈ હું ઘડીક વિયાવો તો અહીંયા. અને બાકી આપણી ઝાડ છે ને વવાઈ ગઈ છે પાછળ તમે જોવો તો ઓલા ખૂણે વૈયા ગયા હેડા મોસમ પહેલી હેડા મોસમ લેવાય છે. તો બધું વવાઈ ગયું છે અને છેલ્લી હેઠા મોસમ છે ભાઈ. તો અમારી વાવણી અહીંયા થઈ જાય છે પૂરી, ખેતરની બધું વાવવાનું અને છેલ્લો હેડો છે જો ભાઈ લેવાઈ ગયો છે બરોબર. અને બાકી જે આપણે વાવવાનું હતું એ અમારા ખેતરની બધી વાવણી પૂરી થઈ જાય છે. અને અહીંયા જે સોયાબીન ને ઝાડ વાવવાનું હતું એ બધું વવાઈ ગયું. જો ભાઈ ખેતરે હેઠે વહી આવ્યું છે ટ્રેક્ટર, અને આખી વાડીમાં આપણે સોયાબીન અને ઝાડ એટલે આમ થોડાક સોયાબીન અને આમાં ઝાડ બધું વાવી દીધું. અને ફાઇનલ જો ટ્રેક્ટર નીકળી ગયું છે બહાર. તો વવાઈ ગયું છે. તો ભાઈ એટલું બધું થોડુંક આમાં પડ્યું હોય ખાતર ને બિયારણ તો એટલું કાઢીને પછી આપણે જઈએ ઘેરે. હવા બાર સાથે કપડાં ધોવાનું ચાલુ છે જો. એ રાંધીથી રાંધી નાખી એનું શાક કર્યું. ભાઈ અહીંયા છે ને જો હજી અત્યારે હવા બાર થઈ ગયા છે. અને હજી ભાઈ છે ને કપડાં ધોવે છે ને આપણે છે ને ઓલા ખેતરથી ભાઈ વી આવ્યા છે ઘેરે. આની વાટે છું એ માલને નીણ નાખે. તો માલને નીણ નાખી દે ને બધાને આગો રે ટકા બધા માલને નીણ નખાઈ જાય ને પછી જાય થોડુંક નાખવાનું છે ખાલી. જો નખાઈ ગયું બધાને, બે ઢાંડા બાકી છે. તો ભાઈ છે ને ખાલી જો આપણે બે ઢાંડા જ બાકી છે. તો બે ઢાંડાની નાખી દે ને પછી ભાઈ હું છે ને જો પાવડો લઈને ચાર જ છું. અને એને તગારું જો અહીં લઈ લીધું છે. તો એ નીણ નાખી દે ને ખાલી એટલે પછી આપણે જાય કેળો સારો કરવો. અરે છે ને જો આપણે ઝાપા મારવી આવ્યા છે તગારા ને એવું બધું લઈને ને અહીંયા જે બધું વરસાદનો આપણે કેળો ધોવાઈ ગયો ને તો ટુ વ્હીલ ને એવું કાંઈ હાલે એવું નથી. કેમ કે તમે જુઓ ને આમાં જો આ બધું ધોવાણ થઈ ગયું છે બધું. તો એટલું તો બુરાઈ એમ નહીં, આમાં બે લારી નાખવું જોઈએ. અમે લઈને આવ્યા તગારા જ કા. તો આમાં છે ને ખાલી અહીંથી માંડીને તો એટલેથી માંડીને આમાં કડબના પૂળા નાખ્યા છે. એ બધું પૂરી થઈ ને એટલે આપણા ઘરની મોર આપણો જે કેળો છે ને ત્યાંથી ટુ વ્હીલ હાલે એવું થઈ જાય. વરસાદ આવશે ધોઈ તો નાખશે, પણ અત્યારે વરસાદ ન આવે ત્યાં સુધી હલાય એવો તો કેળો કરવો જોઈએ ને. વરસાદનું આ બધી તણાઈને ગાળ વી આવ્યો ને એ ભરીએ કા. હે થાકી ગયા એ તગારું એ ભરે છે. મારું તગારું જાય ભરાઈ ગયું છે ભાઈ. અહીંથી ભરીને અને ઠેઠ ત્યાં લઈ જવાનું. એટલે અત્યારે છે ને ભાઈ 4 વાગી ગયા અને ઘણું અમે બુરી દીધું. પણ આપણે છે ને ખાલી ટુ વ્હીલ હાલે ને એટલી બુરવાનું છે થોડુંક એટલામાં, એટલે આપણો ઘરનો કેળો થોડો ખારો થઈ જાય. હા બે જો કેમ બે ભાઈ અહીંથી ભરીને લઈ જવાનું તે ક્યાં લઈ જવાનું જો ત્યાં સુધી પડે. જો વરસાદ કેવો ભાઈ વાદળા થઈ ગયા છે, મસ્ત વાદળા થઈ ગયા બધી. ભાઈ અમારા ગામની નદી છે ને વેચાણ થઈ ગઈ જો પાણી. તો ભાઈ હજી થોડુંક નાખવાનું છે. તો આમ બેસ્યું કેમ મેળ આવે એટલે ઘડીક પાછા નાખી રાખી કા. આનું તો ત્યાં થઈ ગયું કા પાણકા વેવવાના. તમામ જો આ પાણકા આખું આ 18 તગારું છે કા. હે 18 છે ને કેટલું વજન છે આમાં. તો કાંઈ નહીં મિત્રો હાલો ઘડીક નાખવાનું છે ને તો થોડો કેળો સારો થઈ જાય. અને જો પોરો થઈ ગયો, મહેમાન આવી ગયા એમાં. જો અમારે મહેમાન આવી ગયા, અમારે ફૂઈને આવ્યા છે. જો અહીં જાય છે એને ભાઈ ને મળવા. આમ એને ભાઈ ની તો ઓલા હેડે શું કહેવાય કપ્પા પારે ના જાય કા. ને ભાઈ અમે છે ને હો બોર ખાવા જ લઈ જાવ છું જો અમારે ફોવાને. એ ભાઈ છે ને આપણો વિડીયો જોતા ને એટલે કહેતા ક્યાંક બોર હતા ને મેં કીધું હાલો જાય ખાવા. આમાં જો ભાઈ બોરી આવી ગયા અને આમ જો પથ્થારો પડી ગયો હેઠે બોરનો. જો પાકીને બધા જો આમાં બધા છે ને પાકલ બોર તો ખરી ગયા. સફરજન જેવા છે કા છે ને આપડી વાડીએ બોર ફાટી ગયા ને. બતાવો જઈ બધા જોવે ત્યારે ચોમાહામાં બોર ક્યાં લે.
ભાઈ છે ને આ વિડીયો અમારો જોયો ને મારા ઘણાના ફોન આવ્યા, કોઈ હાસું નથી માનતું કે અત્યારે છે ને બોર ન હોય. આપણા બીજા વ્લોગમાં બોર છે ભાઈ, તમે જોવો. અને અત્યારે ચોમાહાના તાજા બોર છે. જો અત્યારે આજ મારા ફોવા હોતે ને ખાવા આવ્યા, એને આપણો વ્લોગ જોયો હતો ને ભાઈ, એ આપણો વ્લોગ જોવે કારક કારક મોજમાં હોય, નોય જોવે પરાયણે થોડું કહેવાય. જોઈ ભાઈ જો બોર તોડે છે. અને જો ભાઈ આ તમને બતાવી દઉં પાછા એટલા બોર છે આપણે તોડ્યા. હેઠે તે તમે જો બધે પથારો પડી ગયો જો. હે જો ભાઈ ઉપર ને ઉપર ફાટી ગયા જો. કા ભાઈ છે ને આ તોય તે વરસાદ પડી ગયો ને એમાં થોડાક આમ કૂણા થઈ ગયા, અને આપણે ઓલા કેમ સફરજન કૂણા થઈ જાય એવા થઈ ગયા. બાકી મિત્રો છે ને અત્યારે હાલ ચોમાસામાં આપણી બોરડીમાં છે ને વાડીએ ઘણા બોર આવેલા છે. તો મહેમાન આવ્યા છે તો મહેમાનને બોર તોડી દઈએ પેલા. મિત્રો આજ છે ને ભાઈ બોડી છે આપણે છે ને ઘણા બોર ઉતારી લીધા છે. કેમ કે જો મારા ફવા આવી ગયા ને એ તો ભાઈ બેસી ગયા છે ઉભડક કાસરેટ પાસે. જો એક કાસરેટ બોર ઉતાર્યા છે એટલા ઉતાર્યા, અને આ બધા જો હેઠે હજી પીડ્યા છે એટલે. અને આમાં ધોમ ભાઈ પીડ્યા નીચે ખરી જાય બધા, કોઈ ખાય નહીં અહીંયા વાડીએ ને ભાઈ. આ તો એટલા ઉતાર્યા આપણે આજ. અમારે ફોવા આવ્યા એમાં ઉતાર્યા, ન કરે કાંઈ કોઈ ઉતારે નહીં, બધું એમને ખર્યા કરે પવનના ને હળી જાય ને એવું બધું થાય. પણ તોય આજ આપણે છે ને ભાઈ એટલા બોર તો ઉતારી લીધા. ખરી જાય ને કાંઈક બગડી જાય ને એવું બધું થાય, પણ હજી ઘણા બોર છે. તો અમારે ફોવા આવ્યા હતા એટલે આપણે એટલા બોર છે ને ઉતારી લીધા છે એક કાસેટ, બરોબર. તો ભાઈ ઘણા બોર કહેવાય એટલા તમને લાગે. કોમેન્ટ કરજો અત્યારે ચોમાસામાં ભાઈ કોઈની વાડીએ બોર હોય તો કોમેન્ટ કરજો. બાકી અને ભાઈ છે ને આ બોર કેવડા છે ને કેવા છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બેન જો ભણીને આવ્યા છે અત્યારે. જો કા શું લાવી તું? હે ટકા હાટું કાઢી શું લાવી તું? ઓહો હા ના મેક ના મેક જોઈ લે. હું લાવ્યો ટકા મને જોવા દેજો. ઉભો રે ભાઈ. જો આ ગોળીઓ લાવ્યા હાલે, એ બેન ની છે હાલે. અને બીજું હું લાવ્યા? આ તારું છે. આ જોવા દે તો આ હું લાવ્યા? ટકા જોવા દે. ઉભો રે. હા ચોકલેટ લાવ્યા જો હાલે. આને આટું લાવતી નહીં હો બેન હવે. તો ભાઈ છે ને અત્યારે વાગી ગયા છે 5:30 વાગી ગયા છે ને અમારી બેન ને જો બધા ભણીને વી આવ્યા. અને ભાઈ મહેમાન આવ્યા થાય એમાં આપણે છે ને ઓલો કેળો પૂરતા ને એ બધું બંધ કરીને વી આવ્યા ને ભાઈ. પછી ઘડીક મહેમાન હાડું બેઠા, મહેમાન હારે બેઠા ને એવું બધું કર્યું. અને ભાઈ અત્યારે છે ને 5:30 થઈ ગયા છે ને આ જો થાકી ગઈ અમારી બેન ને લેવાઈ ગઈ. અમારે જો મૂનો ની આવ્યા થાય વાળા બાંધવા. કા ભાઈ અને આ ખેતરમાં હું કેતો ને આમાં સિંગ વાવી ને તો ઈ ફરતા વાળા બાંધે હે. તો બધા બેઠા હતા પછી આપણે અહીંયા ઘડીક ને અત્યારે પાછા અમારે બેન આવ્યા હતા ઘેરે. અને બાકી મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરશું ને મળશું આવતીકાલના નવા વ્લોગમાં. ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળશું આપણે આવતીકાલના નવા વ્લોગમાં.